હમણાં લાસ્ટ વીક આપણી દિવાળી ફિનિશ થઈ. દિવાળીમાં ફાયરવર્ક્સ ફોડ્યા, ધામધૂમથી આપણે સેલિબ્રેશન કર્યું, અને હું તો કહું છું કરવું જ જોઈએ. પણ યુકેમાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા છે કે જે જગ્યાએ આપણે ફાયરવર્ક્સ ના ફોડવા જોઈએ એવી જગ્યાએ બધાએ ફાયરવર્ક્સ ફોડ્યા છે. અમુક લોકો તો રોડ વચ્ચે પણ ફોડ્યા છે જ્યાં બધા વ્હીકલ જતા આવતા હોય. તો યાર આ રીતે ન્યુસન્સ ના ફેલાવવું જોઈએ. ફાયરવર્ક્સ ફોડવું જોઈએ. હું તો કહું છું 500 પાઉન્ડનું આ વર્ષે ફોડ્યું તો નેક્સ્ટ યર 1000 પાઉન્ડનું ફોડવું જોઈએ. પણ રૂલ્સ અને રેગ્યુલેશનથી ફોડો. જ્યાં ફોડવાની પરમિશન હોય ત્યાં ફોડો. આજે તમે ફાયરવર્ક્સ ફોડી રહ્યા છો આ રીતે, એના લીધે તમને કોઈ ઇફેક્ટ નથી થતી, પણ ઇન્ડિયાના તમામ લોકોને આ ઇફેક્ટ થાય છે કે આ યાર ઇન્ડિયન લોકો આ રીતે ન્યુસન્સ ફેલાવે છે. તો આવા તમામ લોકોને એક આમ દિલથી એક રિક્વેસ્ટ કરું છું કે આ રીતે બિહેવ ના કરો. તમારે અહીંયા રહેવાનું છે. તમે તમારી જાતને અને તમારા દેશને તમારું એક ખરાબ છબી ઊભી કરી રહ્યા છો. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે નેક્સ્ટ ટાઈમથી આ રીતે ધ્યાન રાખજો, આ રીતે ન્યુસન્સ ના ફેલાવો.